છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો। બસપા, આપ, કોંગ્રેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી અપક્ષમાંથી કુલ 47 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કુલ ઉમેદવારી ફોર્મનો આંકડો 51 પર પહોંચ્યો। છોટાઉદેપુર સેવા સદન ખાતે આજરોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાલસા લઈ પ્રાંત કચેરી પહોંચ્યા, પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા। આ પ્રસંગે બસપા શહેર પ્રમુખ 15 થી વધુ બેઠકો મેળવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, તો બીજી તરફ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। કોંગ્રેસ નગરપાલિકા ચૂંટણી પ્રભારી અર્જુન રાઠવાએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। 16 ફેબ્રુઆરી યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકા 7 વોર્ડની 28 બેઠકો માટે આજે 28 બેઠક માટે આજે 47 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા અને કુલ 2 દિવસમાં મળી 51 ઉમેદવારી ફોર્મ ભરાયા। ઉમેદવારી ફોર્મના ઉપાડમાં પુનઃ ઉછાળા સાથે આજે 28 સહિત કુલ 324 ઉમેદવાર ફોર્મ ઈચ્છુક ઉમેદવારો દ્વારા લઈ જવાયા। છોટાઉદેપુર પાલિકાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નગરનું રાજકારણ ભર શિયાળે ગરમાઈ રહ્યું છે। સતત 4 દિવસથી ઉમેદવારી ફોર્મ લઈ જવાની સંખ્યામાં રોજે રોજ વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ બુધવાર સુધી એક પણ ઉમેદવારી ફોર્મ જમા થયું ન હતું, જ્યારે ગુરુવારે વોર્ડ નંબર 1 માંથી 2 અપક્ષો, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7 માં બસપા પાર્ટીમાંથી એક ઉમેદવારી ફોર્મ ભરાયા છે। ને આજે જાણે કે મોટાભાગના ઉમેદવારોનું શુભ મુહૂર્ત હોય કે તેમ સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી। દરેક ઉમેદવારે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે, તે એક સત્ય હકીકત છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર નગરપાલિકાનું જે ચૂંટણી જાહેર થઈ છે, આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, તો 28 બેઠકોમાં આજે અમે 6 થી 7 ઉમેદવારોની નોંધણી કરી છે। હવે કાલે અમે પણ વધારે 6 થી 7 ઉમેદવારોના ફોર્મ ભરવાના છે। જીતનું લક્ષ્ય તો છે કે અમે 3 થી 4 વોર્ડ તો ચોક્કસ જીતીશું। અમે સાથોસાથમાં ઉમેદવાર રાખવાની પ્રયત્નમાં છે। આપની રણનીતિ છે, ઝાડુ આવવાનું છે, ઝાડુ ચાલવાનું છે અને ઝાડુ જીતવાનું છે। આજ રોજ તારીખ 31/1/2025ના દિવસે હું પરવેઝ મુસ્તફા અલી મકરાણી વોર્ડ નંબર 5 માંથી બક્ષીપંચ સીટ પર ઉમેદવારી અપક્ષ તરીકે નોંધાવી છે। મારી જોડે મારા ટેકેદારો આવ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અગાઉના નગરપાલિકાના ઇલેક્શનની અંદર અમે લોકોએ અગાઉ મારી સિસ્ટર નગરપાલિકાની ઉપપ્રમુખ હતી, એ ટાઈમની અંદર અમે 5 વર્ષમાં જે કામો કરેલા છે, પબ્લિકે અમારા કામો જોયેલા છે, એ કામોને અમે બતાવીશું અને એની જોડે જોડે નવા જે અમારું આયોજન છે એ પણ પબ્લિકની વચ્ચે મૂકીશું અને કામ પર વોટ માંગીશું। મને આશા છે કે પબ્લિક મને વોટ આપશે અને વિજય બનાવશે।